भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंद नमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराजनी छत्र छाया में साराय गढ़पुर प्रदेशना प्राण समान गढ़पुरपति गोपीनाथजी महाराजना दिव्य सानिध्य में दिव्य शाखोत्सव यात्राना आ तृतीय पड़ावना शुभ अवसरे सभा में उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्षभागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयना जय स्वामीनारायण। वाला भक्तों अपना स्वामीनारायण संप्रदायनी विशिष्ट परंपरा प्रमाणे आजे दिव्य शाकोत्सवना निमित्ते आ दिव्य सत्संग सभाનું आयोजन करी આપણે બધા બળભાગી બન્યા છીએ। આપણા શાસ્ત્રોનો એવો મત છે કે આ સંસારની અંદર જીવાત્મા એ પોતાના કર્મ અને પ્રારબ્ધ યોગે કરીને જન્મને પામે છે, પણ ભગવાન અને મહાપુરુષોનું અવતરણ એ કર્મ બંધનને આધીન નથી, અપિતુ એ જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાન આ ધરા ઉપર પધારતા હોય છે। ભગવાન સ્વામિનારાયણે પણ આપણા શાસ્ત્રોના મતને બહુ સવિસ્તાર સંસારના જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાનનો આ ધરા ઉપર કેમ પ્રાદુર્ભાવ થાય છે એનો ઉત્તર વચનામૃતની અંદર સમજાયો છે। ભગવાન કૃષ્ણ નારાયણે પણ ગીતાજીની અંદર પોતાના પ્રાગટ્યનો હેતુ અર્જુનજીને સમજાવતા એમ કે અમે જ્યારે આ ધર્મની ગ્લાનિ થાય, અધર્મનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે અધર્મના નાશને અર્થે, ધર્મના રક્ષણને અર્થે, સાથે સાથે પોતાના ભક્તોના રક્ષણને અર્થે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, પોતાના ભક્તોના રક્ષણને અર્થે અમે આ ધરા ઉપર આવતા હોઈએ છીએ। ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ વાત સમજાવતા કીધું કે અનંત સૂર્ય ચંદ્રથી દૈદીપ્યમાન એવું જે પરમાત્માનું ધામ, ત્યાં પરમાત્મા સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ બિરાજમાન છે, એ જ પરમાત્મા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ ધરા ઉપર રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરીને વિચરણ કરતા હોય, મત્સ્ય કચ્છવરા આદિ અવતાર ધારણ કરતા હોય, ત્યારે જીવાત્માનું કલ્યાણ એ પરમાત્માનો હેતુ છે। એમાં વળી મહારાજે વિશેષણ વાપર્યું, મહારાજ કે ભક્તોને લાડ લડાવવા, કલ્યાણ એટલું જો સીમિત જો લક્ષ્ય હોત તો એ મહારાજ સંકલ્પ માત્રથી જેના ભ્રકુટીના વિલાસ માત્રની અંદર ઉત્પત્તિ પ્રાલન અને પ્રલય એવા બ્રહ્માંડોના થતા હોય, એવા પરમાત્મા અક્ષરધામમાં રહ્યા થકા સંકલ્પ માત્રથી જીવાત્માનું કલ્યાણ ન કરી શકે તો મહારાજ કે કરવા સંભવ છે, થઈ શકે, ભગવાન પોતે સર્વ સામર્થ્યવાન છે। પણ આપણી ભારતીય સંસ્કૃતિની, આપણી વૈદિક પરંપરાની એક પરંપરા, એક સિદ્ધાંત એવો રહેલો છે કે જીવાત્માને ફળની નિર્મિતિ કર્મને આધીન બતાવી છે। બીજ હોય તો વૃક્ષ થાય, કર્મ છે બીજ રૂપ છે, અને કર્મને પોષણ આપવાને માટે, બીજને પોષણ આપવાને માટે જીવાત્માને સદ્ધર્મનો આશ્રય જરૂરી છે। કારણ કે જ્યાં સુધી આશ્રય રૂપી જો એક થોડીક આધ્યાત્મિક એક જેને કહેવાય વાત છે એને જો સમજીએ, કોઈ પણ બીજને જો ફળદ્રુપ થવું હોય તો એના માટે બે પૃષ્ઠભૂમિની આવશ્યકતા પડે। એક તો ભૂમિ જે ધરા ઉપર બીજને રોપવામાં આવે છે, એક એની ગુણવત્તા જોઈએ,
આપણે ત્યાં છંદ દોહા ગવાય છે, એમાં કહે છે ને, ધરાવીને ધાન ન નીપજે, એવું કંઈ કહે છે કે જો ભૂમિ પુષ્ટ ન હોય. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લખાવી. મહારાજ કે જો બીજ હોય પણ એને યોગ્ય ભૂમિ ન મળી હોય, તમે રણની અંદર જઈને વાવી આવો, અથવા તો જે બંજર જમીન જેને કહેવાય, ફળદ્રુપ જમીન ન હોય, એની અંદર તમે બીજ નાખી દો, તો એ બીજ એ પડ્યું સુકાઈ જાય પણ ત્યાં ઉગે નહીં. અને બીજી બીજની પોતાની ગુણવત્તા. બીજ જો શેકાઈ નાખો તો એની અંદર ફરી ઉગતું નથી. જેમ મહારાજે વચનામૃતની અંદર બે દ્રષ્ટાંત દીધા કે કાં તો રણમાં જઈને વાવી આવો, કાં તો પછી અગ્નિની અંદર હોમી દો, તો ત્યાં આગળ બીજ પછી શેકાઈ જાય, એમાં પછી ઉગે નહીં કઈ. એટલે બીજની ગુણવત્તા પણ જરૂરી છે, એમ ભૂમિની ગુણવત્તા પણ જરૂરી છે. તો આપણે ભાગ્યશાળી એટલા માટે કે જીવાત્મા અનંત જન્મના સત્કૃત્યથી જ્યારે એનું બીજ નિર્મિત થયું, મોક્ષ મુમુક્ષુતાનું બીજ અંકુરિત થયું, એ બીજની નિર્મિતિને સત્સંગરૂપી ભૂમિની પ્રાપ્તિ થાય, ધર્મરૂપી ભૂમિની પ્રાપ્તિ થાય. આ ભારત વર્ષની પ્રાપ્તિ જીવાત્માને અહીંયા જન્મ એટલા માટે મળ્યો છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે અનંત એવા દેશ પ્રદેશો આ દુનિયાની અંદર, આ બ્રહ્માંડની અંદર રહેલા છે, પણ ભારતની ભૂમિ, એમાંય વિશેષ કરીને આપણું આ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની જે ભૂમિ, એ ધરા, એને ભગવાને પસંદ કરી સત્સંગના પાયા માટે. એ ભૂમિની ગુણવત્તા છે. આત્મા છે એ અનંત 84 લાખ યોનિના યાત્રામાં ભટકતો પોતાનું બીજબળ બનાવીને આવ્યો, પણ એને સત્સંગરૂપી ભૂમિની પ્રાપ્તિ ન થાય તો એમાં સત્સંગ ઉગે નહીં, એની અંદર કલ્યાણનો માર્ગ ઉગે નહીં. એટલા માટે આ બંનેનો સમન્વય કરીને મહારાજે આ સત્સંગની અંદર આપણને અવકાશ આપ્યો, આપણને આ તક આપી છે. અને એ તકના પોષણને માટે મહારાજે કીધું કે આ બંને પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય, તો સત્સંગની અંદર કથા વાર્તાના માધ્યમે કરીને ભગવાનના જ્યારે ગુણાનુવાદનું જીવાત્મા શ્રવણ કરે અને ભગવાનનો અહોભાવ પ્રાપ્ત કરે, ત્યારે જીવાત્માને ભગવાનનો હેત, ભગવાન પ્રત્યેનો હેત દ્રઢ થાય છે. મહારાજે એટલા માટે આમ તો યુગે યુગે દરેક યુગની અંદર ભગવાન આ ધરા ઉપર અવતરિત થતા હોય, પોતાના ચરિત્રો દ્વારા, પોતાના ઉપદેશો દ્વારા, પોતાના લીલાઓ દ્વારા આ જીવાત્માને ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ થાય. તમે એમ વિચારો કે ભગવાન રામ રૂપે આ ધરા ઉપર અવતર્યા, પણ ભગવાનની ઓળખાણ જેને થઈ ને, કારણ કે એ રામ યુગની અંદર, ત્રેતાની અંદર પણ અનંત જીવાત્માઓ આ સંસારની અંદર હતા, પણ જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ એનો બેડો પાર થઈ ગયો. એમાં ભાગ્યશાળી તો એ કેવળ માનવ નહીં, પણ વાનર જાતિની અંદર પણ ભગવાનના ભક્તો થયા, ભગવાને એનું પણ કલ્યાણ કર્યું, એવું રામાયણ એનું પ્રમાણ આપે છે. ભગવાન કૃષ્ણ રૂપે આ ધરા ઉપર અવતર્યા, તો એ વખતે પણ સંસારમાં જીવો તો અનંત હતા, પણ અનંત જીવાત્માઓમાં જેને ભગવાનની ઓળખાણ થઈ, ભગવાન પ્રત્યેની પ્રતીતિ થઈ ગઈ, એનો બેડો પાર થઈ ગયો. પછી એની અંદર એવું જરૂર નથી કે જે સંપત્તિવાળા હતા, ધનવાન હતા, એને જ મોક્ષ મળ્યો. ભગવાને તો શબરી જેવાનું પણ કલ્યાણ કર્યું. ને અહીંયા સુધી આમ લખાણું, રામાયણ આદિની અંદર લખાણું કે ગીધ યોનિની અંદર એવા જે ગીધ પક્ષીઓ હતા, એની અંદર જટાયુ જેનું નામ છે, અને એની અંદર એને ભગવાન સીતા રામ રક્ષણને માટે રામ ભગવાનનો પક્ષ રાખ્યો, તો મહારાજે એનું પણ કલ્યાણ કર્યું. ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ દીની જીને જાતક જોગી. મોટા જોગીઓને, ઋષિમુનિઓને કદાચ એવી પ્રાપ્તિ નથી થઈ, એવી ભગવાન રામે એને પ્રાપ્તિ કરાવી. આ સત્સંગનો પ્રભાવ છે. આપણા સંપ્રદાયની અંદર પણ તમે જો મહામુક્ત રાજ એવો લીંબ વૃક્ષ આપણા દરબારગઢની અંદર મધ્યની અંદર બિના વૃક્ષ યોની છે, પણ વૃક્ષ યોનીની અંદર રહી મહામુક્ત કહેવાણા, અને આજે પણ એની કોઈ માનતા બાધક પરિક્રમા કરે ને તો આજે એનું પણ કલ્યાણ થાય. આવી સિદ્ધિ આ સત્સંગના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ મહાન પ્રાપ્તિ માટે ભગવાન આ ધરા ઉપર અવતરિત થતા હોય છે. કેમ આ પ્રાપ્તિ થાય જીવાત્માને, કેમ સરળતાથી? મહારાજ તો જો કે સંકલ્પ કરીને આવ્યા હતા. આપણા વધારે સમય નથી લેવો, આપણે કથા વાર્તા કાયમ સાંભળીએ છીએ. આજે શાકોત્સવ નિમિત્તે બધાને આમંત્રણ આપ્યું છે. અડતાલા અને આજુબાજુના વિસ્તારના અનેક ગામના ભક્તો અહીંયા પધાર્યા છો, ત્યારે આપણે એ મહિમાને સમજીએ કે આ ઉત્સવ શા માટે. જીવનની અંદર આવા પ્રસંગો તો આપણે અનેક નિર્માણ થતા હોય, કોઈ વ્યવહારિક પ્રસંગ હોય, કોઈને ત્યાં લગ્ન હોય, કોઈને ત્યાં પુત્ર જન્મ, દીકરીનો જન્મ થયો હોય, આપણે આ પ્રસંગો કરતા હોઈએ છીએ. પણ જે ઉત્સવની અંદર જીવાત્માને ભગવાનનો નાતો થાય ને એને જ વાસ્તવમાં ઉત્સવ કીધો છે, બાકી તો જગતના વ્યવહાર કીધા છે.
આ સંસારના વ્યવહારો અને જગતના, હમણાં ઘનશ્યામ સ્વામીએ પણ વાત કરી ને, લગ્નનો માંડવો અને આ મહોત્સવનો માંડવો, એમાં કેટલો તફાવત છે કે એક બંધન કરતા છે ને એક મુક્ત કરતા છે. એક જીવાત્માને બંધન કરે, કારણ કે જો એમાં વાસના રહી જાય ને, એમાં જો વિષય વાસના બંધાઈ જાય તો એ જીવાત્માને લક્ષ-84ના ભટકવાનું કારણ નિમિત્ત ઊભું થાય. અને એ જ જો પરમાત્મા પ્રત્યે થઈ જાય, આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર, અને એમાં વિશેષ કરીને આ લોયાનો શાકોત્સવ જ્યારે મહારાજે કર્યો ને, ત્યારે મહારાજે બહુ સુંદર એક સિદ્ધાંતની વાત સમજાવી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો ભગવાનની સભાની અંદર બેઠા હતા, અને એમાં મહારાજે પ્રશ્ન એવો ઉઠાવ્યો. મહારાજ કે એવો કેવી જીવાત્માને સમજણ હોય, એવો કેવો પુરુષ પ્રયત્ન હોય કે પુરુષની એવી સમજણ હોય કે જેને ગમે તેવો વિકટ દેશ, કાળ, ક્રિયા, સંગ આદિ વિષમ પરિસ્થિતિની પ્રાપ્તિ થઈ હોય તો પણ જીવાત્માનું જે નિશ્ચય છે ડગે નહીં, જીવાત્માનું કલ્યાણ બગડે નહીં, એવી જીવાત્માની કેવી સમજણ રાખી હોય ત્યારે થાય. પછી એમાં ઉત્તર મહારાજે પોતે એનો સ્વયં સમજાવતા એમ વચનામૃતમાં બોલ્યા. મહારાજ કે એક પુરુષોત્તમ નારાયણનો દ્રઢ આશ્રય કરીને જે જીવાત્મા રહે છે, ભગવાનના ચરણની અંદર જીવાત્મા બાંધીને રહે છે, એને ગમે તેવો ભૂંડો દેશકાળ, ક્રિયા, સંઘની પ્રાપ્તિ થાય તો પણ એનો ગમે તેવો, મહારાજે ત્યાં એવો શબ્દ વાપર્યો કે ગમે તેવો તુચ્છ જીવ હોય પણ એનો આશ્રય કેવો મજબૂત છે, એના આશ્રયની અંદર બેઠો છે ને, ત્યારે એનો કોઈ દેશકાળ, ક્રિયા, સંગ, કાળ, કર્મ, માયા એનો પરાભવ ન કરી શકે. એ જીવાત્માને ડંકો વગાડીને ભગવાનના ધામમાં પ્રાપ્તિ થાય એવું નિશ્ચયનો એ આશ્રયનું બળ છે. એ આશ્રય દ્રઢ કરાવવાને માટે મહારાજનો મહિમા સમજાવે. અને એટલા માટે આપણે આ ઉત્સવ કરતા હોઈએ, કથા, વાર્તા, આયોજન. જો કે શાકોત્સવ તો સંપ્રદાયના જે ભક્તો છે એને મહિમા બધાને ખ્યાલ હોય. શાકોત્સવ જો કે ભગવાનના પ્રત્યેક લીલા છે ને ઉત્સવ જ કહેવાય, પણ એમાં અમુક એવા પ્રસંગો બન્યા હોય કે જેની અંદર આપણે ગોવર્ધન પૂજા કેમ કરીએ છીએ, અન્નકોટોત્સવ કરીએ છીએ ને દિવાળી પછી, એની પાછળનો હેતુ છે. ભગવાન ભાગવતજીમાં એમ લખાણું કે ભગવાને એ પ્રસંગ કેમ ગોવર્ધન પૂજા, અન્નકોટોત્સવ આપણે કરીએ છીએ. ત્યારે ભાગવતજી એમ કે એ વખતે ભગવાનને ઇન્દ્ર રાજાને ગર્વ થયો અને એ ગર્વને ઉતારવા ભગવાને ચરિત્ર કર્યું. ભાગવતજીમાં બહુ એનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હું સંક્ષિપ્તની અંદર પ્રસંગને યાદ કર્યું કે ભગવાન કૃષ્ણચંદ્ર એ વખતે ઇન્દ્રનો ગર્વને ઉતારવાને માટે એક ચરિત્ર કર્યું. અને ચરિત્ર કેવું કર્યું કે ભગવાને કીધું કે ઇન્દ્રની પૂજા નહીં થાય, ઇન્દ્રનો યજ્ઞ નહીં થાય. આ વખતે આપણે ગોવર્ધનની પૂજા કરીએ. ઇન્દ્ર કોપાયમાન થયા અને અતિવૃષ્ટિ થઈને, આપણે કથા બહુ સાંભળી છે, કથા ભાગવતજીના માધ્યમથી. અને ભગવાને ગોવર્ધન પોતાની ટચલી આંગળી ઉપર તોલ્યો. એ પોતાના ઐશ્વર્યના દર્શન કરાવીને પ્રતીતિ કરાવી. ઘણા ગોવાળિયાઓ એને કીધું ટેકો દો, બધા ટેકો દીધો, પણ પછી ગોવાળિયાઓને અહંકાર પછી એમાંય આવ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતારતા ઉતારતા ગોવાળિયાને ગર્વ આવ્યો, જો અમે બધા ટેકો દીધો ને આ ગોવર્ધન ઊંચો કર્યો. ત્યારે ભગવાને કૃષ્ણે થોડો હાથ નીચો કર્યો ને ત્યાં ગોવર્ધન હેઠો આવવા માંડ્યો. હવે બધા મૂંઝાણા અને ગોવાળિયાઓએ કીધું કે ભગવાન, હે કાના, આ તારા ધાર્યો રે, અમારા ધાર્યો રે નહીં. અને ભગવાનને એ પાછી પ્રાર્થના કરીને મહારાજે તોલ્યો. આ ઐશ્વર્યના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, બીજે દિવસે અન્નકોટ જ્યારે કર્યો ને ત્યારે બધાએ કીધું કે આ ગોવર્ધન તો પાષાણ છે, અને પાષાણ થઈને અન્નકોટ કેમ જમે, પથ્થર છે, આ નિર્જીવ છે. ત્યારે ભગવાને કીધું તમે શ્રદ્ધા રાખીને તમે કરો. અને ભગવાન ગોવર્ધન રૂપે થયા અને તમામ અન્નકોટ જમ્યા હતા. આ ઐશ્વર્યના દર્શન કરાવ્યા હતા ને, એટલે આપણી ભારતીય પરંપરાની અંદર આજે યુગો વીતી ગયા પણ એ પરંપરાને આપણે નિભાવીએ છીએ. અને આપણી સનાતન વૈદિક ધર્મ, કોઈ પણ સંપ્રદાય હોય ત્યારે દિવાળીના દિવસે, અન્નકોટ બેસતા વર્ષના દિવસે આપણે ભગવાનની ગોવર્ધન પૂજા અને અન્નકોટ ઉત્સવ કરીએ છીએ. આપણા સંપ્રદાયની અંદર પણ મહારાજે એ પરંપરાને સ્વીકારી છે. એવો ને એવો ઉત્સવ મહારાજે આમ તો અનેક પ્રકારે પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી ભક્તોને પોતાના. પછી એ રાસોત્સવ કર્યો હોય. કેમ આપણે રાસોત્સવ કરીએ? ત્યારે ભગવાને એક ગોપી એક કાન પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. જેટલી ગોપી હતી એટલી ભગવાન કાન સ્વરૂપે દર્શન દીધા. એ જ રીતે મહારાજે પણ જ્યારે પંચાળાની અંદર સંતોએ પ્રાર્થના કરી કે મહારાજ તમે ગોપીઓ ઉપર રાજી હતા, એવા અમારા ઉપર રાજી નથી લાગતા. મહારાજ કે કેમ એમ? ત્યારે ભગવાને કીધું, સંતોએ કીધું, મહારાજ તમે તો ત્યાં ગોપિકાઓને વ્યક્તિગત પોતાના સ્વરૂપનું સુખ આપ્યું. અહીંયા અમારી આટલા બધા 500 તો પરમહંસો હતા અને બીજા હજારો ભક્તો હતા, એની વચ્ચે તમે એક છો, અમને બધાને તમારો કેમ લાભ મળે? ત્યારે મહારાજે એક સંત એક સહેજાનંદ, એક સંત એક સહેજાનંદ એવું મહારાજે રૂપ લીધું અને પંચાળાનો દિવ્ય રાસ કર્યો, પોતાના ઐશ્વર્યના દર્શન કર્યા. આ શાકોત્સવનો પ્રસંગ પણ તમે જો, મહારાજે કેવું દિવ્ય ચરિત્ર કર્યું. આપણે પ્રસંગને યાદ કરીએ, કથાની અંદર તો વિસ્તારથી શ્રવણ કર્યું છે, પણ સંક્ષિપ્તની અંદર એ પ્રસંગને જો આપણે યાદ કરીએ તો નિમિત્ત બન્યું સુરા ખાચરને ત્યાં ચોરી થઈ. અને ચોરી થઈ, પટારો ચોર લઈ ગયા.
સુરા બાપુએ સંકલ્પ કર્યો કે જો અમારી રકમ મને હેમખેમ પાછી આવે, મારી મૂડી મને જો પાછી મળે તો અડધી અડધ ભગવાનને અર્થે વાપરવી, સંતોને અર્થે વાપરવી, સત્સંગને અર્થે વાપરવી. અને ભગવાને કર્યું એવું કે ચોર લોકોથી પટારો તૂટ્યો નહીં, એ પટારો હેમખેમ પાછો આવ્યો. અને આવ્યો ત્યારે સુરા બાપુએ પોતાના ધર્મપત્ની એવા શાંતાબાને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે કે અડધી રકમ મારે ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરવી. ત્યારે એમના ધર્મપત્ની બહુ વિદ્વાન અને સુજાણ હતા. એમને કીધું કે બાપુ, આ ચોર લોકોએ જો પટારો તોડ્યો હોત, તાળું તૂટી ગયું હોત, તો શું અડધી રકમ તમારા માટે મુકતા જાત? તો કે ના, એવું કેમ બને, એ તો બધું લઈ ગયા હોત. તો કે માનજો, આપણા પ્રારબ્ધનું તો બધું ગયું હતું, આ ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે ને, માટે બધું ભગવાનને અર્થે આપણે વાપરવું છે. જે મૂડી અંદરથી નીકળે બધી ભગવાનને અર્થે. અને આ શાકોત્સવ નિર્માણ થયો. પણ કથાની અંદર દિવ્યતા એ છે કે ભગવાને આ મનુષ્ય ચરિત્રની અંદર પોતાના ઐશ્વર્યના દર્શન કેમ કરાવ્યા. જ્યારે મહારાજે એ રસોઈની અંદર, આમ તો બધા રસોઈયા મહારાજ જમણવારો, અન્ન ક્ષેત્ર તો હજારો બનાવ્યા છે, મહારાજે ચલાવ્યા. મહારાજે આ સંસારની અંદર ભગવાનના ભક્તોને કેવળ જ્ઞાન આપીને પોષણ આપ્યું એવું નહીં, મહારાજે હજારો અન્નક્ષેત્રો પણ ચલાવ્યા. મહારાજ એવા પ્રથાઓ બાંધતા, મહારાજ એવા વ્રતો ફેરવતા અને હજારો અન્નક્ષેત્રને જમાડતા. પણ આજનો દિવ્ય અલૌકિક પ્રસંગ એટલા માટે હતો કે આજે ભગવાન પોતે રસોઈયાનો વેશ લીધો છે. મહારાજે આમ તો દરેક ઉત્સવની અંદર પોતાના ઐશ્વર્યના અલગ અલગ રૂપે દર્શન કરાવ્યા છે. રસોત્સવ હોય તોય ભલે, રંગોત્સવ હોય તોય ભલે, કે આજે શાકોત્સવ હોય તોય ભલે, ભગવાન પોતાના ઐશ્વર્યના ભક્તોને દર્શન આપવાને માટે, સુખ આપવાને માટે, એ પોતાના અલૌકિક રૂપનું દર્શન કરાવવા માટે આજે મહારાજે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યું એની અંદર, અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું. આજે નવું કંઈક રૂપ ભગવાને ધારણ કર્યું છે. કેવું નવું રૂપ? તો કે આજે હાથની અંદર મહારાજે તાબેતો લીધો છે અને એ ધોળું સફેદ ધોતી પહેરી અને મહારાજે રસોઈયાની જેમ અને પોતે આજે લખ્યું કે શાકોત્સવ દિવ્ય લીલા કરી, નૈને નિરખ્યા સુંદર કરતા શાકજો. ભગવાન સ્વામિનારાયણ આજે શાકોત્સવ કરે છે ને એની અંદર પોતે આજે રસોઈયાનો વેશ લઈને એની અંદર વઘાર નાખે છે, એની અંદર બધા મસાલા નાખે છે. અને પછી મહારાજ એમાં મનુષ્ય ચરિત્ર કરે, હળદીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. આજે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેમ પીળું પિતાંબર ધારણ કરીને ઊભા હોય એવું આ મહારાજનું અલૌકિક રૂપ દેખાય છે. અને હળદરવાળા હાથ લુએ છે નિજ ધોતીએ. હવે આવું ચરિત્ર જોવું એટલે ભગવાનનો જેને મહિમા હોય ને એને ભગવાનપણાની પ્રતીતિ રહે. સામાન્ય જીવને શું થાય? મહારાજ ઘણી વખત એવું ચરિત્ર કરતા. અહીંયા ગઢપુરની અંદર મહારાજ બેઠા હતા દરબારની અંદર અને ભક્તો આવ્યા તો મહારાજે અહીંયા છાશનો રેલો અહીંયા કોણી સુધી ઉતાર્યો અને પછી આમ જેમ નાનું બાળક ચાટે ને એમ ભગવાન ચાટતા. તો જોનારને તો કેવો ભાવ થાય? એને એમ થાય ને કે આને વિવેક નથી, દૂધ પીતા આવડતું નથી, છાશ પીતા આવડતું નથી, આ કોણીએથી ચાટે છે, નાના બાળક જેવું વર્તન કરે છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કેમ માનવા? એવું થાય ને. મનુષ્ય ચરિત્ર જોઈને ઘણાને સંશય થાય. એમ ભગવાન જ્યારે આ ચરિત્ર કરતા હતા ત્યારે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ચરોતરથી મહારાજના દર્શન માટે આવેલા અને એ ભગવાનનું આ ચરિત્ર જોયા, સમજી ન શક્યા. ભગવાનનું ઐશ્વર્ય ન દેખાણું એમને, એની અંદર એમને મનુષ્ય ભાવ પઠાણો અને એ મનુષ્ય ભાવ જોઈને અભાવ લઈને પાછા જતા હતા. ભગવાન સ્વામિનારાયણે પોતાની સમીપ રહેલા સંતોને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય એને કેવો ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. આજે હજારો કિલોમીટરની યાત્રા કરી, પુરુષાર્થ કરી, પ્રયત્ન કરી, પૈસો ખર્ચી, મહેનત કરીને તમે નદી કાંઠે, કૂવા કાંઠે જાઓ અને પછી એમને એમ તરસ્યા પાછા જાઓ તો એને કેવું કહેવાય? આ વાત સમજવા જેવી છે, મર્મની વાત છે. આપણે 84 લાખ યોનીની ભટકણ પછી અહીંયા કૂવા કાંઠે આવ્યા છીએ, ગોપીનાથજી મહારાજના ચરણમાં આવ્યા છીએ. આ સંપ્રદાય આપણને સત્સંગની ઓળખાણ થઈ છે. આપણે એક જન્મની નથી, અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરમ ગતિ. આ પરમ ગતિ એક જન્મની નથી. આ જે પ્રાપ્તિ થઈ છે અનંત જન્મોની, જ્યારે સુત્કૃત્ય ઉદય થયા છે અને એમાં ભગવાનની કૃપા પડી છે ને તારે આ યોગ મળ્યો છે. જો આ જન્મ મળ્યા પછી જો આપણે ભગવાનની ભક્તિ કરીને મોક્ષની પ્રાપ્તિ ન કરીએ, આપણી આત્માની તૃપ્તિ ન કરીએ તો આપણા જેવું અભાગ્યું કોઈ બીજું ગણાય નહીં. મહારાજે સંતોને પૂછ્યું, સંતોએ કેવો ગણાય? સંતો કે મહારાજ એ તો અભાગ્યો કહેવાય. હજારો જ કિલોમીટરની યાત્રા કરી, પુરુષાર્થ પ્રયત્ન કરીને કૂવા કાંઠે આવે અને જો પછી તરસ્યો પાછો જાય. ત્યારે મહારાજે આમ હાથ કર્યો કે જો ઓલા ભક્તો જે પાછા વળ્યા છે ને એ છેક ચરોતરથી અમારા દર્શન માટે અહીંયા આવ્યા છે અને અહીંયા આવીને અમને મળ્યા વગર, અમારા દર્શન કર્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામીએ મહારાજની તરફ દ્રષ્ટિ કરીને મહારાજને મીઠો ઠપકો દીધો. મહારાજની સખા ભક્ત હતા એટલે એમને અધિકાર હતો ભગવાન સાથે હઠ કરવાનો. અને એટલે પ્રેમાનંદ સ્વામીએ કીધું, મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે?
અમે તો તમારા સારું પ્રસાદ બનાવીએ છીએ, આ શાક વઘારીએ છીએ. પણ મહારાજને સંતો કે મહારાજ અમે જ્યારે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા ભગવાનપણાની પ્રતીતિ કરાવતા હોઈએ, એનું વર્ણન કરતા હોઈએ. ભગવાને 3 ચોગલાલી પાઘ ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, વૈજંતી માળા પુષ્પની માળા ધારણ કરી છે, બાજુબંધ બાંધેલા છે. આમ આવું બધું વર્ણન કરતા હોઈએ. અમારા કથામાં એવું વર્ણન ન આવે કે મારા તાબેથો લઈને ઊભા છે. અને એવું નહીં, એમાંથી વિશેષ તાબેથો લઈને ઊભા હોય તો સમજ્યા. પણ આ તમે ચરિત્ર કેવું કરો છો કે આ હળદરવાળા હાથ તમારા ધોતીએ લો, અમે ધોળું ધોતિયું આપ્યું હતું તમે પીળું કરી નાખ્યું. આ તમે જો આ ધોતિયાની હાલત તો તમે જો શું કરી. પ્રેમાનંદ સ્વામી મહારાજને પ્રેમથી કહે છે, એ એમનો અધિકાર, આપણે બધા એવું પાછું ન કરાય, પણ એ એમનો અધિકાર હતો. એ એમના સખા ભક્ત હતા, પ્રેમ સખી કહેવાતા. એટલે મહારાજને કે મહારાજ તમે આ જો તમે તમારી ધોતીની હાલત તમે શું કરી. આ તમને અમે ધોળું ધોતિયું પહેરાવ્યું હતું સવારે, અને તમે આ બપોર થતા તમે પીળું કરી નાખ્યું. હવે આને જોઈને હલ્દીવાળા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. જે એકાંતિક મહામુનિ, જેને તમારો દ્રઢ આશ્રય હોય ને, એને આ પીળું પીતાંબર દેખાય. બાકી તો એમ જ લાગે કે જો આ ધોતિયું પીળું કર્યું. એટલે આવી સમજણ જેને નથી એવા અબોધ અજ્ઞાની જીવ ઉપર મહારાજ તમે કંઈ કૃપા કરો. આ અબોધ જીવાતમાં કેટલી સંતોએ મહેનત કરી હોય, કેટલો ભગવાનનો મહિમા ગયો હોય, ત્યારે જીવાતમાં માંડ સત્સંગમાં આવ્યો હોય, અને તમે આવા ચરિત્ર કરો અને સત્સંગથી અભાવ લઈને જતો રહે તો એનું કલ્યાણ કેમ થશે? વળી 84 લાખ યોની ભટકશે ત્યારે એનું માંડ મેળ ખાશે. માટે આપ કૃપાળુ છો, દયાનિધિ છો, દયા સિંધુ છો, કંઈક જીવાત્મા ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કરો. અને મહારાજે પછી દયા કરીને એ ભક્તોને હાથ કરીને બોલાવ્યા. કાશીદાસ કાનદાસ, તમે જે જોવા આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછા વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ રૂપે પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા અને ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઉત્સવ એ ઐશ્વર્યના ઉત્સવને આપણે ઉજવીએ છીએ. આમાં માત્ર શાકનો મહિમા નથી, જોકે શાકની અંદર પણ મહારાજે એવું ઐશ્વર્ય પૂર્યું. આપણા સંતોએ શાસ્ત્રોમાં લખ્યું કે શાક જ ખવાણું, એમાં મિષ્ટાન, મોહનથાળ, મેસૂબ બધું બન્યું હતું, પણ કોઈએ બીજું જમ્યું નહીં. કારણ કે જેને જેવો ભાવ હતો ને એવો સ્વાદ એને શાકની અંદર આવ્યો. એવું મહારાજે ઐશ્વર્ય બતાવ્યું. અને એવું એમ લખ્યું કે શિવ બ્રહ્માદિને સ્વપ્ને ન મળે, પ્રેમાનંદને નિજ રોજ પીરસે જગદીશ જો. ભગવાન કે એમને સંતો કે મહારાજને બનાવેલું અને મહારાજના હાથે અમને આ પ્રસાદીની પ્રાપ્ત થઈ. આવું સ્વર્ગાદી લોકની અંદર પણ સુખની અનુભૂતિ ન થાય એવો દિવ્ય ઉત્સવ. એટલે આપણે સંપ્રદાયની અંદર ત્યારથી આ શાકોત્સવની પરંપરા થાય છે. જોકે ઘણા બધા ભક્તોની ઈચ્છા હોય કે અમારા ગામની અંદર આવો ઉત્સવ થાય, અને બધાને સંકલ્પ પણ થાય. અને બધા અમે તમને બધાને સત્સંગી હરિભક્તોને ખ્યાલ હોય, આપણે સંપ્રદાયની અંદર લગભગ હું અંદાજિત આંકડો કહું તો 1500 થી 1700 2000 જેટલા શાકોત્સવ વર્ષે થાય છે. હવે આપણી પાસે દિવસોની ગણતરી જુઓ તો ચાતુર્માસમાં થાય નહીં, અને ઉનાળામાં પછી રીંગણા ખવાય નહીં. એટલે જે ગણો આ શિયાળાના 4 મહિના મળે, એમાંય શિયાળાનું મુખ્ય આપણો ધનુર્માસ ને આ જે ફાગણ મહિના સુધી આપણે બહુ એને કરીએ કે દિવસો આપણી પાસે 60 થી 70 હોય. એમાં પાછા અન્ય કાર્યક્રમો હોય, પ્રતિષ્ઠા હોય, પારાયણો હોય, બધા કાર્યક્રમો હોય. તો આ બધા શાકોત્સવને સંતોષ કેમ આપવો? એટલે પછી અમે સંતોએ, આગેવાન હરિભક્તો બધા બેસીને નક્કી કર્યું કે આપણે દરેક ગામમાં તો આ ન્યાય ન કરી શકીએ, પણ એવું કરીએ કે એક વિસ્તાર વાઇઝ આપણે બધાના પ્રદેશ વાઇઝ આપણે એની અંદર શાકોત્સવ આયોજન કરીએ કે આજુબાજુના 5, 10, 15 ગામ, 25 ગામ ભેગા થઈ અને ઉત્સવ થાય. બધાને આ પ્રસાદનો પણ અનુભૂતિ થાય, આ પ્રસંગ કથા વાર્તાનો પણ લાભ મળે, અને દરેકને વારાફરતી લાભ મળે. ને એવી રીતે તમે બધા જાણો છો કે છેલ્લા થોડા વર્ષોથી આપણે આ શાકોત્સવ યાત્રા દર વર્ષે કરીએ છીએ. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાંથી આપણી આ ગરડા દેશની યાત્રા પ્રારંભ થાય છે. સંતો, આયોજનો, હરિભક્તો બધા ભેગા થઈને કરે છે. અને દરેક જે વિસ્તારની અંદર જ્યાં અમે ઉપલબ્ધ હોઈ શકીએ, જ્યાં સમયની અનુકૂળતા હોય ત્યાં અમે આવીએ છીએ, અથવા તો સંતો જઈને ઉત્સવ કરે છે. પણ આવા ઉત્સવ દર વર્ષે આપણે કરીએ છીએ. એની પાછળનો હેતુ એટલો જ છે વાલા ભક્તો કે તમને ગોપીનાથજી મહારાજનો દ્રઢ આશ્રય કરાવવો છે. આ બહુ નિર્વિવાદ વાત છે. મહારાજે આ જો ઉત્સવની પ્રાણ ક્યાં રહેલો છે તમને કહો. શરીરની અંદર કિંમત ક્યાંની છે? આમ તો અંગની બધાની છે. આ શરીરની અંદર આંખ જોઈએ, કાન જોઈએ, હાથ જોઈએ, મોઢું જોઈએ, બધું જોઈએ, પણ બધાનું કેન્દ્ર ક્યાં છે? કે જીવાત્મા જો હોય તો આ બધાની કિંમત છે. જો જીવ ન હોય તો આ શરીરને શું કરવાનું? બીજાના કદાચ કામમાં આવે, જુદી વસ્તુ છે. હવે તો આંખને આપણે દાન કરીએ છીએ, બીજા અવયવો શરીરને એને દાન કરીએ છીએ, પણ એ બીજાના કામમાં આવે. તમારા કામમાં શું આવ્યું? જો ચૈતન્ય તત્વ તમારું ન હોય, પ્રાણ તત્વ ન હોય, તો આ અંતે આનો નાશ થઈ જાય. આ પંચભૂતની અંદર આનો અગ્નિ સંસ્કાર કરો એટલે 5 ભૂત એની અંદર વિલીન થઈ જાય. આનાથી વધારે આની ઉપયોગિતા નથી. એમાં સંપ્રદાયની અંદર જો મહારાજે કેટલો નિયમ કર્યો, આ વાત બહુ સમજવા જેવી છે. ભક્તિનો મહિમા મહારાજે બતાવ્યો.
પણ મહારાજે સાથે સાથે કીધું કે ભક્તિ કરવી તો કેવી રીતે કરવી, તો કે ધર્મ સહિત કરવી. ધર્મ એટલે મર્યાદા, ભગવાને બાંધેલા સિદ્ધાંતો એનું આચરણ કરી, સત્શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો એવો સદાચાર, એ સદ આચરણ કરીને આચરણ સહિત ભક્તિ કરવીને તો મહારાજ કે ભક્તિ ઉગે, નહીતર બીજબળ બને પણ ભક્તિનું ફળશ્રુતિ ન થાય. ભક્તિની ફળશ્રુતિ ક્યારે થાય? સધર્મ ભક્તિ કરી. પછી મહારાજે ભક્તિનું પણ મહારાજે બતાવ્યું કે એની અંદર પણ કરવી તો કેવી રીતે કરવી. મહારાજ કે બહુ સુંદર ગાયું હોય ને તો ગાયું ગણીએ છીએ અમે. કોઈ રાગ રાગણી તાલ સૂરની અંદર તમે બહુ સુંદર ગાતો હોય, કોઈનો કંઠ સારો હોય તો મહારાજ કે ગાયું અમે ગણીએ છીએ. પણ જ્યારે એની અંદર ભગવાન એના કેન્દ્રની અંદર આવે ને ત્યારે અમે એને ભક્તિ માનીએ છીએ, ત્યાં સુધી અમે એને ભક્તિ માનતા નથી. તમે દાન કરો, સેવા કરો, એ સત્કર્મ કેવા છે? તમે ઘણી જગ્યાએ આપણે એમ કહીએ કે આ સારું કામ થાય છે, કોઈને વિદ્યા અભ્યાસની અંદર, કોઈને ગૌ સેવાની અંદર, કોઈ જરૂરિયાતમંદને, કોઈ રોગીની અંદર, એ તમારી સેવા ગણાશે. પણ એની અંદર જ્યારે ભગવાનની આજ્ઞાનો પ્રભાવ એની અંદર ભળે અને તમારો નિસ્વાર્થ ભાવ જ્યારે એની અંદર ભળે ને ત્યારે વાસ્તવમાં એ સેવા બને છે. નહીતર તો એ અહંકારે યુક્ત હોય ને તો અમે એને મહારાજ કે સેવા ગણતા નથી. તમને સમાજમાં યશ કીર્તિ મળે પણ આ સેવા ભાવ ગણાય નહીં. ઠીક છે, જગતની અંદર એનું સન્માન થાય, તમે એને પ્રોત્સાહિત કરો, પણ સેવા, વાસ્તવિક સેવા ક્યારે થાય? કે જ્યારે એની અંદર નિસ્વાર્થ ભાવ ભળે અને એમાં ભગવાનપણાની કે મારા ઠાકોરે મને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે અને હું આજ્ઞાનું પાલન કરીને કરું છું અને જે રીતે કીધી છે ને પછી એ રીતે કરાય. એ રીતે જો આપણે કરીએ તો એની અંદર સેવા ભાવ, એમ દરેક અંગની અંદર. એમ આ ઉત્સવ પણ આપણે ઉજવતા હોઈએ ને તો ઉત્સવનો વાસ્તવિક પ્રાણ રહેલો છે કે આપણા જીવનની અંદર ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. મહારાજે એટલા માટે લોયાના વચનામૃતની અંદર આ વાત કીધી. મહારાજ કે દેશ કાળ ક્રિયાસંગ પરાભવ કરી શકે ગમે તેવા હોય. કારણ કે બ્રહ્માનંદ સ્વામી તો પ્રશ્ન કીધો કે જો શિવજીને પણ જો મોહિની અવતારની અંદર મોહ થયો એવું ભાગવતજી એવું કહેતા હોય, જો ભગવાન બ્રહ્માજીને પણ મા સરસ્વતીની અંદર જો કદાચ એમની મતીની અંદર ડોલાયું હોય એવું ભાગવતજી કહેતા હોય, તો ભાગવતજીના પ્રમાણને રાખીને એવી કેવી મતિ રાખીએ કે જીવાત્માનો નિશ્ચય ન ડળે, ભગવાનની અંદર ક્યારે વિકાર ન આવે, જીવનની અંદર વિકાર ન આવે. ત્યારે મહારાજે એના ઉત્તર કરતા કીધું પુરુષોત્તમ નારાયણ ભગવાન એવા ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ આપણને જે મળ્યા છે એનો જે દ્રઢ આશ્રય જો તમે રાખશો તો જીવનની અંદર વિકાર નહીં આવે. નહીં તો કામ, ક્રોધ, લોભ, મોહ, માયા બધું એવા અંતઃશત્રુઓ છે ને કે જીવાત્માનો પરાભવ તમને જોતાના સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય ને એ રીતે કરી દે. આપણને એમ લાગે કે અમે સત્સંગ કરીએ છીએ. આપણે જો ઘણી જગ્યાએ તમે દાન કરતા હો, શાસ્ત્રમાં લખ્યું સુપાત્ર દાનાત ભવે દણાદ્ય, કુપાત્ર દાનાત ભવે દરિદ્ર. દાન તો દાન જ છે, પણ છતાંય શાસ્ત્રમાં લખ્યું કુપાત્રને આપો ને તો દરિદ્રતા આવશે. નહીં તો તમે એમ કહો મેં તો દાન આપ્યું હતું. મેં હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું એક જગ્યાએ કે કોઈ આતંકવાદી સંગઠન હોય અને કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરતા હોય, હવે તમે અહીંયા જઈને દાન કરો તો એને શું કહેવાશે? હમણાં સ્વામીએ કીધું ને કે ચોરી કરનાર, શિક્ષાપત્રી ભાષ્યની અંદર સતાનંદ સ્વામીએ લખ્યું છે કે જેટલો દોષ ચોરી કરનારનો છે એ ચોરીને સહકાર આપનાર, એનો સંગ્રહ કરનાર, એનો વિક્રય કરનાર, એને આંગળી ચીંધનારને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે ને તો એને આંગળી ચીંધ્યાનો દોષ પણ લાગે છે. તો એ બધાને મહારાજે એની અંદર શાસ્ત્રની અંદર એને સહભાગી ગણ્યા છે. એમ આપણે ઘણી વખત એમ વિચારીએ અમે તો દાન ભાવથી કર્યું છે, પણ તમે દાન કોણે આપ્યું છે એ પણ મહત્વનું છે. તમે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીને દાન આપ્યું છે, શાસ્ત્રની મર્યાદામાં રહીને દાન આપ્યું છે. જો એ દાન આપ્યું હોય તો તમારું દાન ગણાય, નહીતર દાન ગણાય નહીં. તમે એમ માની લો કે અમે દાન કર્યું, અમે સેવા કરી, અમે ભક્તિ કરી, તો એ ભક્તિ પણ નથી, એ સેવા પણ નથી, એ દાન પણ નથી. તમે એમ માનો કે અમે ધર્મ પાલન કરી લીધું, તો એ ધર્મ પાલન પણ નથી. કારણ કે જો એને શાસ્ત્રથી વંચિત હોય, વિપરીત હોય, વિકૃત હોય તો એને શાસ્ત્રોએ પણ પ્રમાણિત કર્યું નથી. એટલે મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન, જેને શાસ્ત્રોએ પ્રતિપાદિત કર્યું હોય એવો માર્ગ છે, એ માર્ગ જીવાત્માના કલ્યાણનો માર્ગ છે. અને એ માર્ગ ભગવાન સ્વામિનારાયણે સ્થપાયો. નહીં તો વિચારો આપણા સંપ્રદાયની અંદર, આપણા સનાતન વૈદિક ધર્મની અંદર અનંત પરંપરાઓ ચાલે છે અને દરેક પરંપરાઓ શુદ્ધ છે, કોઈ પરંપરામાં દોષ નથી. પણ પરંપરાઓની આચરણની અંદર જ્યારે વ્યક્તિએ પોતાની વિકૃતતાને ઉમેરી એટલે એનો પરાભવ થવા માંડ્યા, એનો અસર એની ઓછી થવા માંડી. એટલે ભગવાનને કળિયુગની અંદર, નહીતર તો શા માટે એક વખત ભગવાન આપણે કહીએ કે ભાઈ ભગવાને નિર્માણ કર્યું છે એનો નાશ કેમ થાય? ધર્મનું સંસ્થાપન ધર્મ કોના છે? શ્રીમદ ભાગવતજીના મહાત્મ ભાગની અંદર ધર્મ અને પૃથ્વીના સંવાદની અંદર આ વાત લખી છે કે ધર્મ જે છે ને ભગવાનના આશ્રયની અંદર રહેલો છે. તો જે ભગવાનના આશ્રયમાં જો ગમે તેવો તુચ્છ જીવ હોય એનો પરાભવ ન થતો હોય તો ધર્મનો પરાભવ તો શક્ય જ નથી. પણ છતાંય ગીતામાં લખવું પડ્યું કે ગ્લાનિર્ભવતિ ભારત, ધર્મની ગ્લાનિ થાય છે. કેમ થાય છે? ધર્મમાં વિકાર નથી, ધર્મમાં શિક્ષાપત્રીમાં વિકાર નથી,
પણ વિકાર શિક્ષાપત્રીનું આચરણ કરનાર મનુષ્યની સમજણની અંદર જ્યારે વિકાર આવે છે ને ત્યારે એનો પ્રભાવ એવો પડે છે કે શિક્ષાપત્રીના ગુણ હોવા છતાં પણ એ દવા અસર કરતી નથી. આપણે ડૉક્ટર પાસે દવા લઈ આવીએ, ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે ભાઈ આ ઔષધિ આ રોગ માટે અક્ષીર દવા છે અને તમે લઈ આવો, પણ એની અંદર જો કાં તો એક્સપાયરી ડેટની હોય અને કાં તો ડુપ્લિકેટ હોય તો પછી એ અસર કરે નહીં. દવાનું નામ ભલે એવું હોય, પેકિંગ એવું હોય, હું આમ કહું છું સમજાય છે ને, નામ એનું એ જ હોય, પેકિંગ એવું ને એવું હોય, પણ કાં તો ડુપ્લિકેટ માલ હોય, અંદર ટીકડી જે છે ને ડુપ્લિકેટ હોય, અથવા તો એક્સપાયર ડેટની થઈ ગઈ હોય, તો એ તમને અસર કરવાની નથી, આડઅસર ચોક્કસ કરશે. એમ આપણા મોક્ષ કલ્યાણના માર્ગની અંદર જે નામ તો ઘણા બધા વાપરી શકે, કારણ કે જાહેર નામ છે, પ્રગટ નામ છે, સ્વામિનારાયણ નામ, રામ નામ, કૃષ્ણ નામ, પ્રગટ નામ છે, આ બધા પ્રગટ નામ છે. એટલે એનો નામનો ઉપયોગ તો ગમે તે કરી શકે, પણ જો ઓથેન્ટિકસિટીથી એનો તમે પ્રયોગ કરશો ને, એટલે મહારાજે લખ્યું કે ભક્તિ માર્ગ છે પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે. તમે જ્યારે આશ્રિત બનીને ગુરુ મંત્ર દીક્ષા પ્રાપ્ત કરીને જે એમાં વિધિ બતાવ્યો છે એ રીતે ભક્તિ કરશો ને તો તમારી પુષ્ટિ થશે, નહીંતર પુષ્ટિ થશે નહીં. મેં કીધું ભગવાનનું નામ કદાચ નિષ્ફળ ન જાય તો બીજબળ બને, અને એનાથી ફાયદો એટલો થાય, 1 જન્મે 2 જન્મે 5 જન્મે 7 જન્મે 8 જન્મે 1000 જન્મે તમને વળી સત્સંગનો યોગ થાય. બસ આનાથી વધારે એનો બીજો કોઈ ફાયદો થતો નથી. એ સત્સંગનો યોગ કરાવે ત્યારે પણ મહારાજે ગરડા પ્રથમના વચનામૃતમાં કીધું, અમે કીધું એમ તમે કરશો તો અક્ષરધામમાં તમને તેડી જશું, તો અમે ત્યાં ભેળા રહીશું, નહીં તો તમારે ને અમારે લાખો ગૌનું છેટું રહેશે. આ વાત સમજવા જેવી છે. એટલે એ દ્રઢતાને કરવાને માટે આપણી મન માની રીતે આપણે જો એમ વિચારીએ કે અમે ધર્મ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, અમે ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની અમે નિષ્ઠાથી ભાવથી કરીએ છીએ, એ આપણી રીત, આપણી પોતાની ઘરની ઉપયોગ કરશું ને તો એમાં ભગવાન રાજી નહીં થાય. ભગવાને જે રીત પ્રવર્તાવી છે, ભગવાને જે મર્યાદા બાંધી છે, અને ભગવાને જે સિદ્ધાંત સ્થાપ્યો છે, એ સિદ્ધાંતને અનુસરીને જો તમે ભક્તિપરાયણ થશો તો મહારાજ તમને, જેમ હમણાં સંતોએ કીધું ને કે માખણમાંથી મવાળો કાઢે, એમ ભગવાન આપણને આ સંસાર ભવસાગરમાંથી ઉગારી અને પોતાના ધામમાં તેડી જશે. નહીતર ધામ નહીં મળે, ધક્કા મળશે, એવું સંતોએ લખ્યું. ધામ નહીં પણ ધક્કા મળશે. એટલે આપણે આ ઉત્સવના નિમિત્ત કરીએ છીએ, એટલે કથા વાર્તાના આયોજનો થાય, એટલે મહોત્સવો થાય કે જીવાત્માને ક્યાંક કદાચ કાળકર્મે કરીને આવા શબ્દો કાને પડ્યા હોય, એવું ઝેર પડ્યું હોય, અને એનાથી આપણા સમજણની અંદર કંઈક વિકૃતિ આવી હોય, તો વળી પાછા આપણે સત્ય સમાજ સિદ્ધાંતોને સમજીએ, વળી ભગવાનની અંદર કંઈક આપણે છેટા ગયા હોઈએ તો વળી ભગવાનના નજીક આવી જઈએ અને ભગવાનને રાજી કરી શકીએ. એના માટે આ ઉત્સવ કરીએ છીએ. આ શાકોત્સવ પણ મેં કીધું એમ ભગવાનનો અહોભાવ સમજવા માટે. ઘણી વખત શબ્દ કળિયુગના અને કળિયુગી જીવોના કાને પડે ત્યારે એમ થાય કે ભાઈ ભગવાન જ્યારે શિશુપાળ ને આદિ દુશાસન આદિ જે હતા ને, એને ભગવાનનો ક્યાં એને કેવા, એને તો કંઈ શિશુપાળ ભગવાનને નવાઈ જ નહોતા, કૃષ્ણ ભગવાનને ગાળો દીધી હતી, અપશબ્દો જ કીધા હતા. એવા શબ્દ કોઈને કાને પડે અને એમ એની અંદર તર્કો એવા હોય કે ભાઈ તમને કેમ મધુસૂદન કહેવાના, તો કે મધનો પૂળો હલાવ્યો એટલે મધુ નામના રાક્ષસનો વધ કર્યો એટલે મધુસૂદન નહોતા, એવું કીધું ને. ભાગવતજી એમ કે છે કે એવું કીધું કે આ તો મધનો પૂળો. હવે કોઈને જેને ભગવાનનો અનુભવ નથી એને તો એમ જ થાય કે વાત સાચી હશે. એમ ઘણા એવું કે આ સ્વામિનારાયણ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન એ આ મનુષ્ય આવતા હતા કે નહોતા, કોણે, આ બધી વાતોની અંદર જેને પ્રતીતિ નથી ને એને તરત શંકા કરે. પણ જ્યારે આ શાસ્ત્રનો આશ્રય કરીએ ને, આ ગ્રંથની અંદર ભગવાને જે ચરિત્રો લખ્યા છે, ભગવાનના ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે, અને આ વાત એ પણ વાલા ભક્તો સમજો, આ લખી છે એટલે માનતા નથી, આમાં લખાણી છે કારણ કે અનુભવ થયેલી છે. તમારા વડીલોએ, તમારા વડવાઓએ ભગવાનને અહીંયા આગળ પ્રગટ માન્યા છે, જોયા છે ને અનુભવ્યા છે, એટલે એમને સ્વીકાર્યું છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈએ. અને એ પરંપરામાં તમને માત્ર મિલકત નથી આપી, તમને એમ નથી કીધું કે આ બંગલો છે હાચવજો, તમને એમ કીધું કે આ કંઠી બાંધજો. એ તમને તમારા વડવાઓએ કહી ગયા છે, જેને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. એટલે માત્ર શાસ્ત્રમાં લખાણું છે એટલે આપણે માનીએ એમ નથી, પણ શાસ્ત્રમાં જે લખવાનું છે એ પ્રમાણિત થઈને લખાણું છે, અને એટલા માટે એને આપણે ગ્રહણ કરીને આપણે એનો વારસો રાખીએ. આ પરંપરા આપણી પછી કોઈ રામાનંદી સંપ્રદાયને અનુસરતા હોય, કોઈ વૈષ્ણવ સંપ્રદાયને અનુસરતા હોય, કોઈ શાંકર્ય સંપ્રદાયને અનુસરતા હોય, આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરાઓ છે. અને આ તમામ પરંપરાઓ એમ કહેવામાં આવે કે આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, જેમ વરસાદનું પાણી પડે એ નદી નાળા અલગ અલગ રૂપ લઈ અને સમુદ્રની અંદર ભેગું થઈ જાય, એમ આપણી આ સનાતન વૈદિક પરંપરાની અંદર આ જે સનાતન ધર્મના જે સંપ્રદાયો છે એની અંદર કોઈ રામને ભજે, કોઈ કૃષ્ણને ભજે, કોઈ ભગવાન સ્વામિનારાયણને ભજે, કોઈ જેને આરાધ્ય ઈષ્ટદેવની અંદર આરાધના એની આસ્થા હોય એને ભજે, પણ અંતે તો પરમ ધામની અંદર એ પોતાને ધામમાં જેમ પાણી બધું સાગરની અંદર ભળી જાય એમ બધું ભગવાનના ચરણની અંદર બધું ભળી જતું હોય છે. એટલે એની પ્રાપ્તિ માટે આપણી આ વૈદિક પરંપરા, ઉત્સવ સમયની આ પરંપરાઓ આપણે સર્જી છે. ખરેખર આનંદની વાત છે. અડતાલાનો સત્સંગ, અને જેમ હમણાં સંતોએ પણ બિરદાવ્યો
કે આપણે ભાગ્યશાળી છે. ગોપીનાથજી મહારાજનો વાયરો અહીંયા પહેલો આવે ધજાનો, એટલે એમની કૃપાનો અહીંયા કાયમ અવસર થાય. પણ સાથે સાથે સાવધાની રાખવાની, કારણ કે બધી વખત એક દિશાનો વાયરો નથી હોતો, કોઈ વખત ઊંધો વાયરો હાલતો હોય ને, એટલે એ બધું સાવધાની રાખવી. એટલે મહારાજે લખ્યું ગાળી ચાળીને વાપરવું, લખ્યું ને. કોઈ પણ વસ્તુ હોય, એક જગન્નાથપુરીનું મહારાજ કીધું, બાકી બધામાં મહારાજ કીધું ગાળી ચાળીને વાપરવું. એમાં આપણે પણ કથા વાર્તા ઉત્સવ સમયા કદ બધું છે ને ગાળવું ચાળવું, કે ભાઈ આવે છે હવા આવે ને તો વિચાર લેવી કે આપણે આ શુદ્ધ હવા આવી છે. નહીતર આ કોરોનાના વાયરસની અંદર તો કેમ મોઢે બાંધ્યા ને બધાય. પ્રકૃતિની જ હવા હતી ને, પણ એ પ્રકૃતિની હવા હતી, પણ જ્યારે એમાં દૂષણ આવ્યું તો આપણે રક્ષા માટે મોઢે ગળણું બાંધ્યું ને. હા, ડૉક્ટરોએ સરકારે બધા નિયમ કર્યા, હાથ ધોવા, ચોખ્ખાઈ રાખવી, બધું કરવું. તો એનું કારણ છે કે સમય પ્રમાણે કદાચ એની અંદર પરિવર્તન થાય, પણ આપણી રક્ષા આપણે પોતાને કરવું હોય તો એટલે કીધું ધર્મો રક્ષેતી રક્ષત. જ્યારે જીવનની અંદર ધર્મનું પાલન કરશો ને, ભગવાનની આજ્ઞાનું પાલન કરશો ને, તો ભગવાન આપણી કાળ કર્મને. એટલા માટે ગીતાજીની અંદર લખ્યું પરિત્રાણાય સાધુનામ. ભગવાન તમારી રક્ષા કરવા ઢાલ બની ન આવે. હા, ઢાલ લઈને કોઈ તમને મારવા, પણ મહારાજ તમને શિક્ષણ એવું આપે કે તમે એવું કરો કે તમારે કોઈની સાથે તમારા ઉપર ઘાત જ ન થાય. અને જે પ્રત્યક્ષ ન થાય તો બરાબર છે, પણ પરોક્ષ રીતે જેમ કાળકર્મ અથવા તો માયાનો પ્રભાવ છે એનાથી પણ ભગવાન તમારું રક્ષણ કરે. એટલે એના થકી અંતઃશત્રુથી રક્ષણ કરે, એના માટે ભગવાન આવે છે. પરિત્રાણાય સાધુ નામ વિનાશાય છે દુષ્કૃતામ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને એ સિદ્ધાંત બતાવ્યો છે. તો આજે ખરેખર આનંદની વાત છે કે આપણો આ શાકોત્સવ, અને એ નિમિત્તે ખાસ કરીને સ્ત્રી ભક્તોએ ખૂબ સુંદર સંકલ્પ કર્યો, હરિભક્તોએ બધા એમાં સહકાર કર્યો, આજુબાજુના અનેક ગામના ભક્તો અહીંયા બધા આવ્યા, એનો લાભ લીધો. અને વાગોળતા રહેજો. અને દર વર્ષે આપણે આ યાત્રા આ રીતે અવિરત ચાલુ રહે, અને વારાફરતી બધા ગામનો વારો આવશે. એટલે બધા જેમ સંતોએ કીધું અગાઉ, આપણે છે ને લગભગ ગુરુ પૂર્ણિમાએ જાહેરાત કરતા હોઈએ છીએ. એટલે ગુરુ પૂર્ણિમા પછી એની યાદી તૈયાર થતી હોય છે. જેનો સંકલ્પ હોય તમારા આ વિસ્તારનો, આ વખતે આ ગામે લાભ લીધો, બીજા વખતે બીજા ગામને લાભ આપશું, પણ આપણે વિસ્તારની અંદર શાકોત્સવ ચોક્કસ થાય. અને આવા ઉત્સવના માધ્યમથી આપણો નિયમ નિશ્ચય પક્ષ દ્રઢ થાય, ભગવાનની ઉપાસના ભક્તિ દ્રઢ થાય, અને મહારાજના રાજીપાના કૃપાના અધિકારી બનીએ એવી આપણી પાત્રતા કેળવાય. એ જ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. અંતમાં હમણાં સંતોએ વાત કરી, આ વર્ષે આપણા માટે ખૂબ અલોભ્ય લાભનો વર્ષ છે. ત્રિવેણી સંગમનું છે. એક તો આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સ્થાપનાના 200 વર્ષનું વર્ષ ચાલે છે, એટલે દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે. આપણા અહીં કુળદેવ હનુમાનજી મહારાજનું 175મો વર્ષ ચાલે છે, એટલે શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે. અને યોગાનુયોગ પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીનો અમૃત મહોત્સવ વર્ષ, એટલે કે 75 વર્ષનું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે હવે ત્રિવેણી સંગમના ભાગરૂપે આ વર્ષ કાયમ આપણા માટે યાદગાર રહે, અને નિમિત્ત કરીને આપણે કંઈક ભગવાનનું વિશેષ ભજનને કરીએ. એના માટે હમણાં છપિયા સ્વામીએ જેમ વાત કરી, ભક્તિ પર્વ આખું વર્ષ આપણે ઉજવવું છે. એટલે દરેક ગામના ભક્તોને મારી ભલામણ છે, કંઈક વિશેષ નિયમ લેજો, વિશેષ ભગવાનની ભક્તિ કરજો, અને એનું અનુસંધાન રાખજો. આ બધાએ જેને તમે જે પણ આયોજન કર્યું હશે, નિયમિત જેને કર્યું હશે ને, એને આપણે આપણો મોટો મહોત્સવ જ્યારે ઉજવીશું ત્યારે બધાને કંઈક સ્મૃતિ છે એની અંદર અમે ભેટ આપશું, એની અંદર કે તમારે પણ કાયમ યાદગાર રહે કે અમે આ ત્રિવેણી સંગમ ઉત્સવની અંદર અમે પણ આમાં યોગદાન આપ્યું હતું. એવું વિશેષ ભગવાનનું ભજન કરજો. મહારાજ તમને બધાને ખૂબ સુખ્યા કરે, ખૂબ બળબુદ્ધિ શક્તિ આપે, અને મહારાજનો રાજીપો સમગ્ર સત્સંગ સમાજ ઉપર કાયમ રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. જે યજમાનોએ, દાતાઓએ, સ્વયંસેવકોએ, જેને નામી અનામી બધાએ આ મહોત્સવની અંદર પ્રત્યક્ષ પરોક્ષ સેવા કરી છે, બધાને અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી, અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી.